राम राम जय माताजी बधाने केम छो बधा मजामां मजामां ज हशो ने आपणे पण एकदम मजामां ज छे। तो स्वागत छे नवा ब्लॉग में। वाग्या छे 7:30 थी छे कारण के छोकरा बधा तैयार थई गया ने એટલે હમણે રિક્ષા છે એટલે ઘણો વયા જઈશ ને બાય જો ઉઠી જાય। કાલ થોડાક માંદા જેવા થઈ જાય એસિડિટી જેવું થઈ ગયું હતું પણ અત્યારમાં તો સારું છે। સાંજે તો વારું નથી કરી એમ નામ હોઈ ગયા હતા અને નિશાળિયા પણ તૈયાર થઈ ગયા હે જો એન પકાય ઉડક બનવાલે એ ઉડક પણ તૈયાર થઈ ગયા ભણવા તૈયાર। હા તો કેટલું પણ પાંચમું હા તો पहलू और बीजा में छठा में सीधा वाका में तो विकास आगे विकास करवो तो वाका ने बीजा के तम बेज छो राम राम जय माता जी। राम राम ने जय माता जी। जो ठामड़ा पड़ा है ठामड़ा ने काम बीजी केले वासी दु करो है पातरू करવાનું અને હું અત્યારે તો નેણ વાઢો આવી ગયો મને કાઈ ખબર નહીં મારે જ વાઢવાની એક પછી શું ગમે તે કામ આપણે કરવાનું છે પછી એમાં ઢેલ છે ને હે ને હું વયા જાઉં નેણ વાઢવા તમે એટલે તડકાની વાઢવી આમ તડકો આજ થાય એવું નથી પણ ગરમી થાય છે સાબર જેવું છે ને એટલે વરસાદની આગાહી પાછી લાગુ પડતી આવે છે ને એટલે આજ થઈ છે 19 તારીખ લગભગ 19 તારીખ બીજે ક્યાંક ચાલુ તો થઈ જ જાય ધીમે ધીમે આપણે વારો આવશે જો કે અહીંયા એક વરસાદ તો થઈ ગયો માણસ જેવો એટલે ટેકો મળી ગયો મોલને। हाँ जी जो तोड़ा तोड़ करे मोड़ू थी गयु कयो गाना रिक्शा हो जैसे थोड़ 10 रुपया लीधा रिक्शा आई जाए बता फेरा थाय એટલે होया जैस भणवा जो काई फाइल जाए तो अत्यारे है ने अरे नाइट में एक बापा ऑफ थी गया ने अँ कण जवानुं वापड़वा तो एटला माटे जो लूंकी लई लीधी है अने मोटरसाइकल लईने जावुं कोण पछी आपणे वातो करशुं अत्यारे उतावळ है એટલે जावशुं। तो राम राम ने जय माता। तो जो भणीने व्याव्या शनिवार हतो ने એટલે જો વ્યાવી અત્યારે નકર તો હે 5 વાગ્યા અને હવે જો વરસાદ છડવા આવ્યો ને એટલે આમ નીણ ઢાંકવા જાય તો જો મમ્મી હમણાં ઢાંકે યાર થોડીક જ નીણ હવે તો ખપ્પા આવી છે પણ હજી આપણે બીજી વાય દીધી છે એટલે કાંઈ આપણે નીણ ઢાંકવા આવતા રહ્યા હે અત્યાર સુધી ઘડીક ખાલી લીધું ઓલ બાજુ જેઠો બાકી હતું ને હાવ મોસમમાં થોડુંક લેવાનું હતું કીધું લઈ વારી ત્યાં વરસાદ અંધારો ઘરે આવતી રહી તો અંજી વીએ ઘણી હવે ભેંસું પાવાની છે અને કીધું પહેલાં નીણ ઢાંકી દે હવે એમાં નીણ કાઢી હતી ને તો પછી કીધું ઢાંક દે ને જા મંધારું પાછું વરસાદ કેરાટ નક્કીને માન સુકાણી કીધું કાગળ સરખો કરીને નીણ ઢાંકી વાળું પાણા બાણા મુદ્રો આમ જાણ કો કેવું થઈ ગયું આખો સર જેવું કયો ઓલ બાજુનો હાલો એ હાલો જો નીણ ઢાંકી દીધી જામ ઢાંકી દીધી નીણ આપણે ટકાઈ જે હે ને હવે જાનું ઢોરા પાવા અને આમ ધોવા જેવું હે લગભગ તો એવું લાગે કે આમ કારખાના હે ને એટલે ધુમાડો આવતો છે એવું લાગે એમ થાય કે વરસાદનો ધુમાડો કોક કોક સાંટા પડે હે હવે ભેંસું આપણે હે ને પાવાની ભેંસું હાથ પાડે છે કે પાણી પાઈ જાવ જો અમારે ગોપી રેડું પાડે તો અંજી બકડી ભરશે અને મોટી ભેંસને લઈને આવું એટલે પાઈ લે આપણે અને આપણા પગારને પાવાનો હા હા હંધાઈને પાવાના ચારે જાડોડા કંકોડા છે એક અહીંયા હે એક અહીંયા હે અને બીજા જો કણકા હે ઝીણા ઝીણા પણ છે ને પીરા પડી ગયા એટલા પછી હાંસા નહીં થાય ને વેલો એટલા સુકાઈ ગયો દવા છાંટી હતી ને એટલે એક વેલો હે બીજો તો આમાં
અઘોસરમાં દેખાતું નહીં. કંકોડા મોટા થાય ને આપણે હે ને કંકોડાનું શાક ન બનાવી પણ શાકથી ગોતીને પછી શાક આપણે બધું બનાવવું નવરે આવે ને તે દીને આપણે જાય આંબા કેટલા ઈજી ગયા છે ક્યાં આ હે એક તો જડી એક આંબો આ બે અહીંયા અને ત્રણ ચાર આંબા ત્રણ છે ઓગે છે ને આપણે કઈથી નહીં ખાઈ લીધું ને પછી નો ખાધી પછી નાખવાનું એટલે ઓગસ્ટનો ઢગો અહીંયા ઉકેળો પછી અહીંયા આપણે બર્તન નાખી ને વણાને આ જાય પણ બાંધી અલબાજી એટલે ઢોરા નથી આવતા નકર હે અહીંયા ખાલી બાંધી રૂપીને લાંબી પર લગા તો આમ ખરાબ આમ લઈ જાય હે ને સારા જો આમ કેવું હે તો વણા ઝાટકો ચાલુ કર્યો ને ખરતી છે દવા છાંટી દીધી એટલું સુકાઈ ગયું હવે પાછું આવડું ખડ થઈ ગયું ને એટલે હવે પાછી દવા છાંટી દીધી ને પછી ઝાટકામાં કામ ન કરે બકડી પરવાલ ચાલુ કરી દીધું છે અને આ જો ભેંસ લઈને આવે પેલા મોટી ભેંસને પાવાની ને તો આ બધી ભાગી ઇન ખડ ખાવું છે આપણે સરતા હતા ને ખબરમાં નથી પાઈ એ ખબરમાં પીવે ને પછી ને એમ બાંધી દીધી હે કા હવે અત્યારે છે ને 12 વાગી જાય હજી ભણીને એટલે 12 થઈ જાય શનિવાર હતો ને એટલે 12 વાગે ભેંસ એટલે ખરે બરોબર તરસી થઈ એટલે કયા ઘા આવતી ન તો આમ ખડવા અહીંયા ખાવું થોડીક અહીં ખાવું છે તો કેટલું ખડ થઈ ગયું ખડ પછી એમ ને તો ચોમાસાનું ખડ થઈ જાય સારું સરે પણ ઝાટકાના વાયર તોડ નાખે થાંભલા પાડી દે લીહાટું બંધ કરી દે કેટલું પી જાય છે અને પીવું ને ખોર ખાય પાછી કુકર નીણ ખાય ખોર ખાવા જડે અંદર ભેડકું નાખી એટલે ભેડકું ખોર હોય ને પછી ભૂકી નીણ ખાય કુકર નીણ લીલી ખવામાં હે પૂરા વાટીને વહી ગયા ગામમાં આપણે કાંઈ મહેણું થઈ ગયું હે એક બાપા ગુજરી ગયા હે પડખે આપણે બાજુમાં વાડી હે ને આમ થોડીક શેટી થાય તો એ નજર ઉતારતા નજરના દોરા કરે ગમે કોઈ આ ઢોરું માંદું થઈ ગયું દોવા ન દે એવી રીતે હાંધું હોય ને તો દોરા કરી દેતા એટલે હરખું આવી જતું પણ બાપા વીએ ગયા હે તો હંતાઈ ગયા અમારે વાડીવાળા હંતાઈ આફળો એ ગયા નહીં ઢોરા હું એક સૌ કરે અમે તો 2-3 જણા ગયા છે મોટરસાઇકલ લઈને શું કે પહેલાં વાડીએ જવું પડે પછી પાછું ગામમાં જવું પડે એટલે હાંજ પડી જાય એ કીધું હલો આપણે છે ને એક જણા ઘરે રહી આ ઢોરાનું કરવા રહેવું પડે કીધું જો બા શાક બનાવે ને મમ્મી ઢોરા ફરે એટલે બા શાક બનાવવાનું હોય તો જો બટેકાનું શાક બનાવે નાખી દો નાખી હરકત નાખી દો હમણાં કલર આવી જાય રોજ શાક બનાવવાનું હોય બપોરે જો હવે આ પેસ્ટને સોયડી ખી ભાગવાની હતી જો આ ભાગે બહુ પણ હે કડીક સરવા દેવી હમણાં જો વરસાદ આવશે એમ કેવું થઈ ગયું મમ્મી જો નીણ નાખે તોય ના આવતી સરે જ છે હા જો આમ વારા હે તે વારા તોલ લાગશે મિત્રો અત્યારે વાગી ગયા 2 અને હું અત્યારે પાછો આવીને પછી નાની લોટા બદલાઈ લીધા જીઓ તો આપણે તમે કીધું હતું અને વાડીમાં અમારી વાડી થઈને જ અમે એક્ઝેક્ટ વાડી આવે બરાબર અને મારું નામ એરી છે એમના બાપા પાછા થયા હતા તો દેવ થઈ ગયા બરાબર અહીંયા સુધી ગયા હતા અને બધા જવું પડે ને એટલે તો અત્યારે વીઓ અને બપોરા ખરાબ બીજા બધા બપોરા જાય છે એટલે વાંધા હતા ઉંમરે ઘણી હતી બાપા જેટલી ઉંમર હતી આપણા બાપા અમારા હતા એટલી ઉંમર હતી એમ તો કંઈ વાંધો નહીં પણ જે એક માણસ ઓછું થઈ જાય ઘરમાંથી ફેમિલીને તો થોડુંક અત્યારે ઓલું લાગે ને પણ બીમાર હતા કેદરી સુવાસ ને એવું ચડતું એટલે અહીંયા જે કરે બપોરા કરવાના બપોરા કરી લીધા ખાઈ ને બા ને આજ કેમ હોય હવે ખાધું
તે એ ખાઈ લીધું મેં બાકી એ હવે દાયણું કરે જાઉં તો પીરું નો ભાઈ જાણ કે જાણ કરતા તેનું શાક છે બટેકાનું થોડુંક મગનું મિક્સી જાકરિયા સાઈઝ છે બાકી તો આમાં રોટલા આમાં થોડુંક મગનું શાક છે ને આમાં રોટલી છે રોટલી ઘઉંની રોટલી એક બે ને ત્રણ રોટલા કરું ત્રણ ત્રણ તો હે હાલો કરી લઈએ હવે બપોરા તમારે બપોરા કરવા આવી જાવ તો રામ રામ ને જય માતાજી બધાને હાંજક ના જો 5:30 વાગી ગયા હે ને હું જો ભણીને વિયાયો હો ને વાડીમાં જો આપણે કપા રહ્યો ને અહીંયા વિયાયો મારો અમે રહ્યા ને અહીં હતા ખડ લેતા હતા એટલે ખડ રહ્યો ને આમાં ક્યાંક ક્યાંક થયું આ લેવું પડે જો આ રીતે શેઠો હે ને આ ધોર્યો ના ન લેવાનું ટ્રેક્ટર એટલે એ લેવાનું ખડ એ કાલ લઈશું બીજું તો આજ તો જેટલું થાય એટલું બાકી હું ઢોરા બોરા પાય ને હવે કીધું હેલો જાવ વાડીમાં એટલે મારા મમ્મી લીંદે હે ને 4 બાર વાઢવાની છે રામ રામ ને જય માતાજી બધાને નીન તો હવર વાટી હાની જાય નથી વાડતા કુકલ લઈ કુકલ થોડી ખાને તે બે પૂરા લઈ લઈશું આખો દિવસ નીન નાખી એટલે હાંજે પછી જાજી નો અહીંયા તો મારી ગરમી થાય હો જાર પવન આમ રોકાઈ જાય આમથી પવન આવે ને તો જાર આમ કરી નાખો ને તો નો આવે તે જૂનું ખોડા તો જો ઓલું આપણે હોર એટલું લીધું સવારમાં જાહેર હારી થઈ ગઈ કા જાર તો હારી હરખી છે આટલી તો વાટી નાખી જો 2 કેરા 4 કેરા હરખી ગણી એટલે અડધો ને કોલો એટલે હા હજી ક્યાં ગામમાં જઈ હા એ ગામમાં ગઈ ગામમાં આપણે ફરિયામાં ગયા છે આપણે હને અમારા ભાઈમાં છોકરો પાછો થયો ને 12 મહિના થઈ ગયા છોકરા જમાડતા હશે હાલના મને કેતા માણા કે દીને જતા કાંઈ વાર ન લાગી પેલા દી ગણી પછી મહિના ગણી પછી વરા ગણી જીવતા હોય એને તો હંધુઈ જડે પણ વ્યાજાઈને તો કાંઈ ન જડે એટલે અને આમાં નનકા વ્યાજા એટલે દુઃખ બહુ થાય શું કે અમારે મારે 2 ભાઈ વી ગયા નાના તમારો જો ફૂલ જાય લીમડાનો બધો કીરો છે એટલો પણ લીમડો હંધુઈ નાખી દીધો મોહન હતો ને મોહન એવું જોઈ ને તમારો કયો બેંક ડોવામાં તમારો લાગે કઈ નહીં કડીક તો આમ વિચાર કરવો પડશે નીણ ખાતી ખાતી મૂંઝાય હવે કઈ ખાઈ જાય ને મૂંઝારો થાય નીણ નાખ હા એ તો કદી બધું દૂધ ચાવી ગયો તો હજી પોદરો ઓલો કરે પછી ચાવતા ચાવી જઈશ પછી એને ગડબડ થઈ ગઈ ગડબડ થઈ ગઈ હા મોલું કરેલું ફીરે ને નાખ્યું એટલું કામ કરે છે કડવું હે ને લામ કડવો લીમડા ના હોય લીમડો નાખો ગરું બરવામાં ગરું બરો મોહને પણ હરખાઈ નો કર્યો હોકીને લઈ લી બે મિક્સમાં નાખ હે સારું હાલો આજ પૂરતું આટલું હતું જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ખીચડી જો મેલાઈ જાય વારું કરવી તો આવજો અને મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો